નમસ્કાર રામ રામ દોસ્તો, આપણે જોયું કે પુરગર વિસ્તારોની અંદર સુઈ ગામ, વાવ, ત્યારબાદ ભાભરના ઘણા બધા વિસ્તારોની હાલત એ ખૂબ જ ખરાબ હતી. પરંતુ મિત્રો ઘણા બધા ફોન આવતા હતા કે ત્યાંથી આપણે આગળ જે જોવામાં આવે તો રાધા નેસડા બાજુના આકોલી, ત્યારબાદ માવસરી, રાધા નેસડા, ત્યારબાદ વોરોલ, ત્યારબાદ વાત કરીએ તો સાંબા, આવા ઘણા બધા ગામો હતા જે ગામનું 80% ખેતરો એ પાણીમાં ડૂબેલા છે. પરંતુ આ વિશેનો હજી સુધી કોઈ તંત્ર કે કોઈ પણ લોકોને આઈડિયા નથી. આપણે આવ્યા છીએ આકોલી ગામ. આકોલી ગામની અંદર આપણે જોઈ શકો છો તમે મારી પાછળ જે તમને પપૈયા દેખાઈ રહ્યા છે, ને આ બાજુ હું તમને બતાવું તો દાડમની વાવેતર દેખાઈ રહ્યું છે. આ વાવેતરની અંદર લગભગ હજી સુધી આટલા સુધી પાણી પડ્યું છે. એટલે કે કેડો સમૂહ પાણી છે, આની અંદર જવાય એવું નથી. આ પપૈયાનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે. અને અહીંયા વાવેલી જે મગફળી તમને દેખાઈ રહી છે, ભાઈએ બી બતાવો. આ મગફળી તો જુઓ, તમને કશું આમાં લાગશે જ નહીં કે મગફળી કઈ જગ્યાએ વાવી હતી ને શું કર્યું. તો થોડી ઉપર જે આવી ગઈ છે તરીને દેખાઈ રહી છે, બાકી બીજી બધી જ મગફળી અંદર દટાઈ ગઈ છે. હવે જે આ ખેડૂતોને નુકસાન થયું છે એ મામલે વાતચીત એવી પડશે ક્યાંક ને ક્યાંક કે આ લોકોને સર્વેની અંદર લેવામાં આવે, આ લોકોને પણ યોગ્ય વળતર અને નુકસાન આપવામાં આવે. એક લિસ્ટ હું તમને બતાવી રહ્યો છું. લિસ્ટ એવું રજૂ થયું હતું જેના અંદર રાઈટ ટીક કરેલા હતા, જેની અંદર આ સરહદી વિસ્તારના આ બાજુના ગામડાઓ નહોતા. હવે આ લિસ્ટની અંદર કોણે ટીક કર્યું, શું ટીક કર્યું, આ લિસ્ટ સાચું છે કે ખોટું છે નથી ખબર. પરંતુ કાલથી એક એવી બબાલ પણ ચાલુ થઈ હતી કે આ લિસ્ટની અંદર ઘણા બધા ગામડાઓના નામ નથી આવ્યા, જે ગામડાઓને ખરેખર એમને નુકસાન થયું છે અને એની જરૂરિયાત છે. તો એવું આપણે તમને આકોલી ગામ બતાવ્યું. હજી આકોલી ગામની અંદર આપણે જઈને તમને બતાવીશું, ભોરોલ ગામ બતાવીશું, અને સરહદી વિસ્તારના જેટલા પણ ગામોની અંદર મોટા પ્રમાણમાં નુકસાન છે એનું દરેકનું રિપોર્ટિંગ બતાવીશું. નમસ્કાર. તો મિત્રો, આપણે આવ્યા છીએ આકોલીના ખેડૂતો જોડે વાતચીત કરીશું, કારણ કે અહીંયા ઘણી બધી જગ્યાએ આકોલીના બેવલ મતલબ કે આજુબાજુ ઘણી બધી જગ્યાએ આ જ રીતનું પાણી ભરાયેલું છે, જે પાણીની અંદર આ ઊભા છે. એટલે અહીંયા ખેડૂતોને પાકની અંદર નુકસાન ગયું છે. ને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝન, ચોમાસું તો નહીં, પણ જો આવી પરિસ્થિતિ રહી તો શિયાળું પણ અમે કંઈ વાવી શકીશું નહીં. કારણ કે જો સામે દેખાય છે જે પપૈયાના છોડ એ બધા બળી જવાના છે. મગફળી હતી એનું કામ તમામ થઈ ગયું છે. આ બાજુ દાડમો છે એ ટકી રહેશે. અને અહીંયા પાણીને કાઢવા માટે મશીન પણ મૂકવામાં આવ્યું છે, જે હું તમને બતાવું. પરંતુ એ પહેલાં આપણે વાતચીત કરીશું એના ખેડૂતો. કેટલું નુકસાન થયું ગામમાં? ગામમાં લગભગ 90% બધે પાણી ભરાયેલા છે ગામના ખેતરોમાં. આખું ગામ ગણો ને, અંદરના જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ટોટલ જગ્યામાં પાણી ભરાઈ ગયું છે. લગભગ 80 થી 90% પાણી અત્યારે ભરાયેલું હોય ખેતરોમાં. આખું ગામ આકોલી, પાનસડા, ટોભા, આ બાજુ સણવાલ, દૈયપ છે. દૈયપથી કરીને ટોટલ જગ્યાએ પાણી ભરાયેલા જ પડ્યા છે ખેતરોમાં. હવે આ બાજુ હજી કોઈ તંત્રે કોન્ટેક્ટ કર્યો નથી? ના, તંત્રે કોન્ટેક્ટ મતલબ તલાટીઓને આવ્યા, પણ એ એવું કહે છે કે અતિવૃષ્ટિમાં આપણે નથી આવતા, કે એવું કંઈક ટીક કરેલા પેલું આવ્યું હોય ને એની અંદર અમને ટીક નથી કરેલા. એટલે અતિવૃષ્ટિમાં અમે નથી આવતા. તો આ પાણી તો પડ્યું છે. આ તો હમણાં 7 તારીખે મિત્રો તમે જુઓ તો આનાથી મોટી કેવી અતિવૃષ્ટિ હોય, એટલે પાછા તમે તણાઈ જાઓ ત્યારે આવવાનું હતું એવું? હા, એ તો હવે ખબર નહીં. તમે પૂછો એમને કે કેમ ભાઈ કેવી અતિવૃષ્ટિ? અમે તો પૂછાયું એમને, તો એ એવું કહેતા હતા. અમે તલાટીને પૂછ્યું, કીધું ભાઈ અમુકને ઘર વકરીમાં પાણી વળ્યું હોય કે ખેતરોમાં ઘર રાખીને રહેતા, કારણ કે અમારે અહીંયા કેનાલ આવ્યા પછી બધા ખેતરોમાં જ રહે, વસવાટ બધા ખેતરોમાં જ કરે. તો એમનો કેવું એવું હતું કે ગામની અંદર કે તો પાણી ભરાણું હોય ને તો જ કે એને મળે, બાકી કંઈ મળે નહીં, કે નુકસાની થઈ હોય તો કે ઘર વકરીની. તો કે એ ગામની અંદર પાણી વળ્યું તો જ કે કહેવાય, બાકી નહીં કે. તો અને ખેતરવાળું છે એ અલગ પ્રશ્ન છે એમ કહેતા હતા. એટલે ખેતીવાડીને નુકસાન થાય, ખેતીવાડી તો ખેતરમાં થાય ને, ગામમાં તો કેવી રીતે થાય? તો વાતચીત કરીએ બીજા જોડે. આજે કહી રહ્યા ખરેખર ગામની અંદર 60-70% ખેતીમાં નુકસાન છે કે પછી ખોટું કહી રહ્યા છે? સાચો કહી રહ્યા છે ભાઈ. જે કહી એટલું પાણી છે જ. આજ 5 દિવસ થઈ ગયા વરસાદ બંધ થયા, હજુ પાણી ત્યાં પડ્યા છે. કહેવાનો મતલબ તોશાભાઈની વાત 100% સાચી છે. એમાં કોઈ ફેર નથી. હા. અને કેટલું પાકની અંદર કેવું નુકસાન ગયું? નુકસાન તો છે જ ને સર. અત્યારે બાજરીઓ છે, આ જે દાડમ છે, આ મગફળી છે, આ બધું ફેલ જ છે ને અત્યારે. 100% ફેલ જ છે. અને શિયાળું છે ને તો સાહેબ એને પાવવો છે તો પાણી નીકળવાનું છે જ નહીં. ચોમાસું ગઈ શિયાળું જવાનું. આ પોણી શિયાળું સિઝનમાં નથી, શિયાળુમાં નહીં સુકાય. કેમ કે અત્યારે તો હજી આના પરિસ્થિતિ છે, અંદરથી સોઈ આવી રહ્યા છે, પોણી ઉપર આવી રહ્યું છે, એટલે કોઈ પોણી ઉતરતું નથી. એટલે શિયાળામાં કોઈ નક્કી નથી 100% કે પિયત થાય. તો મિત્રો જુઓ, અહીંયા તમે જુઓ છો આ ચોમાસાની સિઝન પણ શિયાળાની સિઝન પણ ફેલ જશે, બરોબર. અને ખેડૂતોની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અને આ ખાલી એક ખેતરનું બતાવ્યું એવું નહીં, બીજું પણ હજી હું તમને બતાવીશ આખા ગામની બેવલ. આવા કેટલા ગામડા હશે આજુબાજુના વિસ્તારમાં? જરા ગામના નામ બોલશો. ટોભા, પાનસડા, સણવાલ,
અને દૈયબ સુધી છેક પાણી છે 52 કારેલી ગોમડી બાળુંત્રી સાબા સાચું હો, હું તપાસ કરીશ પાછી. તપાસ સાબા કુંભરડી સાબા ગઢશીસર અત્યારે બધે પોણી હાલ અત્યારે બધે છે હાલ પડ્યું છે. હાલ અત્યારે જ બે પોણી ફૂટ પાણી છે એવું લોકોનું કેવું છે. અંદાજિત કેટલા ગોમડા હશે? અંદાજી જ આ રહ્યા 15 થી 20 ગામડા આજુબાજુ બોર્ડર ના બધા ગામ. બોર્ડર વિસ્તારના 15 થી 20 ગોમડા. આકોલી મામસરી જોડિયાળી આ બધી પરિસ્થિતિ બહુ ખરાબ છે. આ બધા ખેતરોમાં પાણી જ પડ્યું હોય. લગભગ દરેક ગામની અંદર પાણી તો ફૂલ ભરાયેલું હોય. કોઈક જગ્યાએ ઊંચાણ વાળો વિસ્તાર હોય અહીંયા નવદ ભલે, બાકી બધા ખેતરોમાં પાણી 100% નુકસાન છે પાકનો. કોઈ કહેતો હોય ને કે નથી તો અમે રૂબરૂ આ ખેતરમાં દેખાય રહ્યું. એટલે દરેક ખેતરમાં એક ખેતર નહીં, અમારી ટોટલ સીમમાં આકોલીની જેટલી સીમ હે કે નહીં એટલો વિસ્તાર છે, લગભગ 1000 હેક્ટરથી વધારે જમીનમાં પાણી પડ્યું હોય અત્યારે. તમે દેખો તો ખ્યાલ આવે. અને રાઈટ વાત છે મિત્રો, જો અહીંથી આગળ તો જવાય એમ જ નહીં ને આપણે જે ઊભા ને તમને એવું લાગતું છે કોઈના ખેતર નથી, આપણે અહીંયા વાટ છે, આ વાટની અંદર ઊભા છીએ. જો આ વાયર બોધેલો છે, આ ધોબલા પણ લગાવેલા છે, બરોબર. અને આગળ તમે જુઓ ત્યાંથી વાટ આવતી અહીંથી સંપૂર્ણપણે આગળ બંધ છે. અને એવું કહેતા હતા ખેડૂત મિત્રો કે આપણે ટ્રેક્ટર લઈને આગળ જઈ શકાય તો આટલા સુધી પાણી છે, બરોબર. પણ હવે અમારે આજે ઘણા બધા ગામડાઓમાં જવાનું છે, ઘણા બધા ગામડાની પરિસ્થિતિઓ બતાવી છે, એના હિસાબે ટ્રેક્ટર લઈને અમે નહીં જઈ શકીએ. પરંતુ અમે શ્યોરિટી સાથે કહીએ છીએ કે આનાથી આગળ આટલા સુધી પાણી છે. અને કોઈને જો શક કે ડાઉટ રહેતું હોય તો આવી અને આકોલી ગામની મુલાકાત લઈ અને જોઈ શકે છે આકોલી ગામની બેવલ આટલું પાણી ભરાયેલું છે આજુબાજુની અંદર. તો આ ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને યોગ્ય વળતર આપવામાં આવે, તંત્ર આ વાતને નોંધ લે એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. જો મિત્રો આપણે તમને બતાવી રહ્યા છીએ આ દાડમની અંદર આ ખેડૂતે મશીન મૂકેલું છે, બરોબર. આ મશીનના માધ્યમથી પાણી કાઢવાનું ચાલુ છે. પહેલાં એવું હતું કે ખેતી કરવા માટે મશીનો મૂકીને પાણી લાવવું પડતું, અને અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મશીનો મૂકી અને ખેતરમાંથી પાણી કાઢવું પડે છે. તો આ જો આ સંપૂર્ણ દાડમની અંદર આખી દાડમ પાણીની અંદર ડૂબેલી છે. ત્યારબાદ આ બાજુ આખી વાટ પાણીની અંદર ડૂબેલી છે. આ બાજુ જે પપૈયા સામે દેખાઈ રહ્યા છે તમને, એ પપૈયા આખા નિષ્ફળ જવાના છે. જો એમના છોડ પર પીળા પડી ગયા છે, પપૈયાને તાત્કાલિક કાલે વેણી લેવામાં આવ્યા છે. પાણી ભરાઈ ગયું છે અને આ પાણી એવું કહેવાય છે કે 4 મહિના સુધી હજી રહેશે. એટલે જો કોઈ તંત્રને હજી એવું લાગતું હોય કે પાણી નથી તો અહીંયા રૂબરૂ મુલાકાત કરે, રૂબરૂ મુલાકાત કરી અને આ જગ્યાની માહિતી મેળવી અને એમને સર્વેમાં દાખલ કરે. અને કોઈ નેતાઓને પણ એવું લાગતું હોય કે અહીંયા પાણી નથી ને અમે હજી નથી, બાકી રહી ગયું છે, તો નેતાઓ પણ અહીંયા રૂબરૂ મુલાકાત કરે. હજી તમને 2 ફૂટ 4 ફૂટ પાણી મળી રહેશે. ફોટો પડાવવો હશે તો હજી પણ ફોટો પડી જશે. તો મિત્રો આપણે હજી પણ ફરી રહ્યા છીએ આકોલી ગામની અંદર. આપ મારી ગામની અંદર જોઈ લો, આપ પાછળની પરિસ્થિતિ જોઈ લો. આવી પરિસ્થિતિ એ બી ભાઈ બતાવો, આવી પરિસ્થિતિ બધા જ ઘણા બધા ખેતરોની થઈ છે. અને એવી પરિસ્થિતિ થઈ છે કે હું તમને ઝૂમ કરીને જરા બતાવું તો જુઓ, આ મગફળીનો પાક અહીંયા લીધેલો હતો, સંપૂર્ણ પતી ગયો. આ બાજુ એરંડાનો પાક હતો, સંપૂર્ણ પતી ગયો. આ બાજુ જે પણ કઠોળ વાવેલું હતું સંપૂર્ણ પતી ગયું, બરોબર. આ બાજુ બાજરી જે હતી સંપૂર્ણ પડી ગઈ છે, પેલી બાજુ બાજરી પડી ગઈ છે. આવું આ વિસ્તારની અંદર ભયંકર નુકસાન થયું છે. અને ભયંકર નુકસાનનું એક કારણ એ પણ છે કે આ જમીનોએ હવે પાણી પી રહી નથી, આ જમીનોએ પાણી શોષી રહી નથી. તો આ એક એવો વિકટ પ્રશ્ન થઈ ગયો છે કે અહીંના કેનાલોના હિસાબે નીચેના જળના પાણી તળ ઊંચા આવી ગયા છે. અને તળ ઊંચા આવી ગયા જેના સીધે આ પાણી એ શોષાઈ નથી રહ્યું. અને આ નથી શોષાઈ રહ્યું એટલા માટે કરીને આ પાણીથી ભયંકર કરતાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે. આ બાજુ તમે જુઓ ઘર, આ 4 દિવસે આ જે દેખાઈ રહ્યું છે ઘરને બહાર કાઢવામાં આવ્યું છે. આજે 4 દિવસે ઘરની અંદરથી પાણી ઓસર્યું છે, બાકી ઘરોની અંદર પણ પાણી ભરાઈ જવાની અદ્ભુત પ્રકારની સમસ્યા અને ખૂબ ગંભીર સમસ્યા એ સરહદી વિસ્તારોના ગામડાઓની અંદર બની છે. મિત્રો આપણને એક આકોલી ગામમાં એક ખેડૂત મળ્યા છે જેમનું નામ છે મોતીભાઈ. હવે મોતીભાઈની સંઘર્ષ ગાથા તમે જોજો. ઘાસ લેવા જાય છે તો કેવી રીતે ઘાસ લાવે છે ને એ જરા પૂછો. તમને એમ લાગશે કે ખરેખર યાર એક કુરા એમ એટલું બધું દુઃખ થશે ને એક કુરા તમને હસવું આવશે કે આવી સંઘર્ષ ગાથા. તો મોતીભાઈ તમે ઘાસ કેવી રીતે લાવો? હું ઘાસ એ રીતે લાવું છું કે માર્ગની અંદર પીપળો મૂક્યો છે પાણીનો, અને એની અંદર થોડું વાઢી અને માથે ઉપાડી અને પાણીની ચાલતા એ રીતે લગભગ દાડાની અંદર હું 5 થી 6 આંટા કરું છું. એ રીતે કરી અને મારા ઢોરને હું નિભાડું છું. એટલે પણ પીપળામાં લાવવાનું કારણ શું? પીપળામાં પાણી ભરાયેલું છે એટલે પાણી ભરાવાથી શું થાય? પીપળું ડૂબે નહીં? હા, પીપળું ડૂબે નહીં એના માટે. એટલે પીપળું ડૂબે નહીં એટલે એની જે ઘાસચારા ઉપર મૂકીએ કે નહીં એ પાણીમાં પલળે તો ઢોર ખાય નહીં, એના માટે. જો ભાઈ કેવી ગંભીર પરિસ્થિતિ છે. ઘાસ લઈને આવી શકાય એવી જગ્યા નથી. તો જેવો પીપળું છે, પીપળાની ઉપર ઘાસ મૂકે છે અને પીપળો ડૂબે નહીં પાણીમાં, એટલે પીપળાને ઘાસની અંદરથી આમ બહાર તેરવી અને અહીંયા એમના પશુપાલન જે ઢોર રાખેલા છે એમના માટે ઘાસચારો લાવે છે. તો આવી ગંભીર પરિસ્થિતિઓ અત્યારે ખૂબ જ સર્જાઈ છે સરહદી વિસ્તારોની અંદર, અને જેનું આપણે તમને રિપોર્ટિંગ બતાવતા રહીશું.
મિત્રો, આપણે સરહદી વિસ્તારોના ગામડાની અંદર ફરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો તો આવા ઘણા બધા ખેતરો સરહદી વિસ્તારોની અંદર ડૂબી ચૂક્યા છે અને લગભગ અહીંયા માથોડા સમૂહ પાણી તો આપ જુઓ, ઝાડથી તમને અંદાજ આવશે કે કેટલા સુધી પાણી ભરાયેલા છે. પરંતુ એવું કહી રહ્યા છે લોકો કે સર્વેની અંદર ખાલી ગામડાઓને જ લેવાના છે, પરંતુ અહીંયા સરહદી વિસ્તારની અંદર લોકો એ ખેતરોની અંદર રહે છે અને ખેતરોની અંદર રહેતા લોકોના પ્રોબ્લેમ જોઈ શકો. આપણે આ રસ્તાની અંદર જઈ રહ્યા હતા અને આ રસ્તાની અંદર જે ખેતરો દેખાયા છે ખેતરોથી આપણને મેં લાઈવ રિપોર્ટિંગ બતાવ્યું છે. નમસ્કાર, રામ રામ દોસ્તો. આપણે અત્યારે સરહદી વિસ્તારોની અંદર જઈ રહ્યા છીએ અને ભરડવીથી લઈ અને કુંડાળિયા ગામ વચ્ચેનો રસ્તો છે અને આપ જુઓ કેટલું પાણી ભરાયેલું છે. અહીંયા ઘણી બધી જગ્યાએ ગામડાઓની અંદર હજી સુધી તંત્રની નજર પહોંચી નથી અથવા તો તંત્રએ નજર પહોંચાડી નથી, પરંતુ અહીંયા ઘણા બધા ગામડાઓની અંદર ખેતરોના મોટા પાયે ધોવાણ થઈ ગયા છે. મોટા ભાગના ખેતરો ધોવાઈ ગયા છે. પાકની અંદર ખૂબ જ મોટે પ્રમાણે ખેડૂતોને નુકસાન પડ્યું છે, જેની સર્વેની અંદર ધ્યાન લેવામાં આવે. જ્યારે તલાટી જોડે જઈના સ્થાનિય ગ્રામજનો વાતચીત કરે છે ત્યારે તલાટી એવું કહે છે કે ગામડાઓની અંદર જે નુકસાન ગયું છે એ મળશે. ભાઈ, આખાના આખા ખેતરો ધોવાઈ જાય છે, એનું નુકસાન કોણ આપશે? તો આવા ઘણા બધા ખેતરો છે આ રસ્તાની અંદર ફરીને આપણે સતત બતાવી રહ્યા છીએ સરહદી વિસ્તારની અંદર કે કેવી પરિસ્થિતિ છે.